કોવિડના નવા કેસને લઈને અમદાવાદની સ્થિતિ ચોંકાવનારી સામે આવી છે। અમદાવાદ શહેરમાં કોરોનાના 7 એક્ટિવ કેસ છે। તમામ 7 કેસ પાછલા એક સપ્તાહના હોવાની વિગતો મળી રહી છે। 7માંથી 5 કેસ વિદેશથી આવેલા, 2 કેસની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી। ઓસ્ટ્રેલિયા, યુકે અને સિંગાપોરથી આવેલા 5 દર્દીઓ કોરોનાથી સંક્રમિત છે। 4 મહિલા અને 3 પુરુષને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। 15 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના દર્દી ઘરે સારવાર લઈ રહ્યા છે। કોરોનાના તમામ દર્દીઓ અમદાવાદના પશ્ચિમ વિસ્તારના છે। તમામ પોઝિટિવ દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે। કોરોના સંક્રમિત દર્દીઓમાં નવો વાયરસ છે કે નહીં તે રિપોર્ટ બાદ જ ખબર પડશે। તો કોવિડના નવા કેસને લઈને અમદાવાદની સ્થિતિ ચોંકાવનારી સામે આવી છે। 7 કેસ ટોટલ એક્ટિવ અમદાવાદમાં છે। કોવિડમાં નવા કેસ અમદાવાદની સ્થિતિ ચોંકાવનારી। પશ્ચિમ અમદાવાદ વિસ્તારના આ તમામે તમામ કેસ છે, જેમાં 4 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થઈ રહ્યો છે। આ સાથે 7 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। કોવિડના નવા કેસને લઈને અમદાવાદની આ સ્થિતિ છે। ટોટલ 7 કેસ સામે આવ્યા છે અને આ સાથે 7 કેસ પાછલા સપ્તાહના છે। 7માંથી 5 કેસ એવા છે કે જેઓ વિદેશથી પરત આવેલા છે। 2 કેસની કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી। સંવાદદાતા દર્શન જોડાયેલા છે। દર્શન, કોવિડના નવા કેસની સંખ્યામાં વધારો થયો છે। અમદાવાદમાં ટોટલ 7 કેસ એક્ટિવ છે। પાછલા અઠવાડિયાના આ 7 કેસ છે, જેમાંથી 2 કેસની તો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી। ચોક્કસ જે પ્રકારે આ ગાંધીનગરમાં કેસ આવ્યા તે બાદ હવે અમદાવાદની અંદર પણ કોરોનાના એક્ટિવ કેસ જોવા મળે છે। કોર્પોરેશનના જે આરોગ્ય વિભાગ જે છે તેના અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી છે, એટલે કે આ સત્તાવાર માહિતી કહી શકાય છે। અને આ 7 કેસમાંથી 5 જે કેસ છે તે વિદેશથી આવેલા લોકોમાં સામે આવ્યા છે, જ્યારે 2ની હજુ ટ્રાવેલ હિસ્ટ્રી નથી મળી રહી, તેની તપાસ જે છે તે ચાલુ રહી છે। ઓસ્ટ્રેલિયા, યુકે અને સિંગાપુરથી આવેલા 5 જે લોકો જે છે તેમાં આ એક્ટિવ કેસ જે છે તે જોવા મળ્યા છે, જેમાં 4 મહિલા અને 3 પુરુષ જે છે તે હોમ આઇસોલેશન કરવામાં છે। સાથે સાથે અને 15 થી લઈને 70 વર્ષ સુધીના દર્દીઓ હાલ ઘરે લઈ રહ્યા છે સારવાર। આ પ્રકારની એક માહિતી મળી રહી છે। જોધપુર, પાલડી, ઘાટલોડિયા વોર્ડમાં જે છે આ કેસ નોંધાય છે। પશ્ચિમ વિસ્તારની અંદર આ કેસ જે છે તે જોવા મળ્યા છે અને તમામ પોઝિટિવ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવે છે, જેથી કરીને આગળની જે વિગતો જે છે તે મેળવી શકાય। અને ખાસ કરીને જે પ્રકારે આ કેસીસ સામે આવે છે તેને લઈને હવે તંત્ર અલર્ટ બન્યું છે, કોર્પોરેશન અલર્ટ બન્યું છે, આરોગ્ય વિભાગ પણ અલર્ટ બન્યું છે અને જરૂરી વોર્ડ ઉભા કરવાની વાત હોય કે લોકોની હિસ્ટ્રી તપાસવાની વાત હોય તે પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં છે। લોકોને પણ ત્યાં જે છે તંત્ર હવે એક અપીલ પણ કરશે કે કોરોના ગાઈડલાઈન ફરી એકવાર એક પાલન કરે અને પોતાની તકેદારી રાખે, જેથી કરીને તેઓ પણ કોરોના સંક્રમણના ભોગ ન બને। જી દર્શન, આભાર તમામ વિગતો માટે।